સુરતના ઉધના ખાતે આવેલા વાત્સલ્ય બિલ્ડિંગ ખાતે બિલ્ડર અને બિલ્ડર પુત્ર દ્વારા ફ્લેટના માલિકો સામે દાદાગીરી કરાતા હોવાના આક્ષેપો સાથે બિલ્ડરના રહીશોએ પોલીસને આવેદનપત્ર આપ્યું હતું. ઉધના પટેલનગરમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગ વાત્સલ્ય એવન્યુના બિલ્ડર જયેશ દેસાઈ ઉર્ફે જયેશ મેડિકલ અને તેના પુત્ર કરણ દેસાઈ એમ પિતા પુત્ર દ્વારા બનાવવામાં આવ્યું હતું. બિલ્ડિંગ બન્યાના 13 વર્ષ બાદ પણ બંને પિતા પુત્ર દ્વારા બિલ્ડિંગનો વહીવટ પોતાના નામ પર રાખતા બિલ્ડિંગના રહીશો સાથે ઘણા સમયથી વાદ વિવાદ ચાલી રહ્યો હતો. બિલ્ડિંગ બન્યાના થોડા જ સમયમાં ફ્લેટ ઓનર પાસે વેચાણ વખતે ઉઘરાવેલા 5 વર્ષના મેન્ટેનન્સને 3 વર્ષમાં પૂરું કર્યા બાદ વેચાણ સમયે ખરીદદારોને આપવા કહેલી સુવિધાના ખર્ચને બિલ્ડિંગના ફ્લેટ માલિકો પાસે માંગી ખોટી ઉઘરાણી શરૂ કરી હતી. બિલ્ડિંગમાં રહેલા તેના પોતાના ફ્લેટને ભાડે લગાવી રખરખાવ માટેનું મેન્ટેનન્સ પણ બિલ્ડિંગના મંડળમાં જમા નહોતો કરાવતો અને 13 વર્ષ થયા છતાં બિલ્ડર જયેશ દેસાઈ અને તેના દીકરા કરણ દેસાઈએ પોતાની જ માલિકી હેઠળ બિલ્ડિંગના વહીવટ રાખવાની સાથે મનમાની શરૂ કરી, જેમાં બિલ્ડિંગના સંચાલક મંડળે બાકી મેન્ટેનન્સની ઉઘરાણી કરતા બિલ્ડિંગ રહેવાસીઓના કહેવાથી તેના ફ્લેટમાં પાણીનું જોડાણ કાપી નાખતા કરણ દેસાઈએ તુમાખી વર્તન ચાલુ રાખ્યું હતું અને બિલ્ડિંગના જ રહેવાસી મેહુલ શાહે તમામના ઘરમાં પાણી પહોંચાડતા પાઇપ તોડી નાખ્યા અને પાવર સપ્લાય કરતા મેઇન કંડક્ટર ફ્યુઝ પણ કઢાવી નાખતા બિલ્ડિંગના રહીશોને 2 દિવસથી પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહી પાણી અને પાવર કનેક્શન વગર પારાવાર મુશ્કેલી સાથે રહેવું પડ્યું છે. ત્યારે આ બનાવમાં રહીશોએ પોલીસ કમિશનરને મળી બિલ્ડરના આવા વર્તન સામે યોગ્ય તપાસ કરી દાખલારૂપ કાર્યવાહી કરવા રજૂઆત કરી. જે ફ્લેટ ખાલી છે તમને સુવાને પાણી ત્યાં મળી જાય. તમને પેલું ઓપન આવે ને બધા આવે ને પોયડાઓ. તમારા પોયડાઓ છે? પોયડા છે, ઓ છે, પોયડો જ્યાં તબિયત નથી હારી દાખલ છે. હા તો તમે 1101 માં રહો. હા તે પણ તકલીફ તો છે જ. આ 2-3 દિવસ લાગશે આ તકલીફને ક્લિયર થવામાં, કારણ કે એ બિલ્ડર અને એ લોકો નથી સમજતા. એ લોકો તો નિર્દોષ માર ખાય કે દોષી માર ખાય એને તો બધું એ ખરખું છે. જે બિલ્ડિંગ આખી પડી જાય, લોકો મરી જાય, મને કોઈને કંઈ ફરક પડતું નથી. એ તો તમે પોલીસ કમિશનરને કમ્પ્લેન કરી ભાઈ અમે કાલે જઈને આવ્યા. કાલે અમે જઈ આવ્યા. પોલીસવાળાએ અમને જ કીધું કે તમને વધારે કરશો તો તમને જ અંદર ખાલી દઈશું. પોલીસવાળાએ જ કીધું કે તમે વધારે બોલશો ને તમને જ અંદર ખાલી દઈશું. હવે કોઈને અંદર જવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. કાલે જશું અમે કમિશનર સાહેબ પાસે. હવે ત્યાં જઈને ખબર પડશે કઈ રીતે હું કરવાનું કરીએ કે તમને વધારે તકલીફ નહીં થાય. આ ઉંમરે હવે કાલે અડ્ડા ગળું બેસી ગયું છે, અવાજ નીકળતું નથી, તો તમને કંઈ કરીએ છીએ કે ભાઈ તમે ઉપર આટલું નહીં ચડશો તો પછી તમારાથી ઉતરાશે નહીં. આ જે કોમનની લાઈટો છે ને એ પણ એને બંધ કરેલી, તો આપણે 206 ના ફ્લેટ નંબરમાંથી લીધેલી છે લાઈટ. બધી લાઈટો બંધ છે. પણ લાઈટ પણ નથી. સો આપણો પર્સનલ ચાલુ છે, સોસાયટીનું બંધ છે. આ જે પેસેજોની લાઈટ ચાલે ને તે બંધ છે. બિલ્ડરે એ જ કાપી નાખ્યું છે. આ ભાઈના ફ્લેટમાંથી લીધી છે. ફ્લેટમાંથી આપણે લીધું છે લાઈટ આખી બિલ્ડિંગ કેમ્પસ માટે ટેમ્પરરી જ્યાર સુધી આ ક્લિયર નહીં થાય ત્યાર સુધી એના માટે. મોબાઈલ આપો. હા એવું તો તમારે. આપનું નામ? मेरा कपिला लोकेश जैन 801 वात्सल्य एवेन्यू पटेल नगर सर्कल से बोल रही हूँ. आज पुलिस कमिश्नर कचहरी की मांग के साथ आप आई हो. 3 दिन से हम परेशान हो गए हैं. परसों पुलिस स्टेशन गए थे, रात को उसने पानी बंद कर दिया था, पाइप तोड़ दिया था, पूरी बिल्डिंग का पानी खत्म हो गया था, गंदगी भी हो गई काफी बिल्डिंग में. पुलिस स्टेशन गए तो उन्होंने वहां से हमको रात को 1 बजे सब औरतों को वहां से वापस भेज दिया कि कुछ नहीं हो सकता है, नहीं तो तुम लोगों को भी अंदर डाल देंगे. अब हम लोगों को अंदर डाल देते, मानसिक टॉर्चर कर दिया हमको. इतना हताश होने का, मैं इतना स्ट्रांग हूँ, मैं वर्किंग वुमेन हूँ, फिर भी उस दिन मेरे को आंसू आ गए कि ये क्या तरीका है. मतलब ये बोला जा रहा है कि तुमको अंदर डाल दिया जाएगा तो पब्लिक न्याय कहाँ मांगने जाएगी. हम लोगों को क्या करना चाहिए? हमको मजबूर होकर यहाँ आना पड़ा कि हमको क्या परेशानी हो रही है, पानी नहीं आ रहा है. लिफ्ट अब हमने 8th फ्लोर पे घर लिया है. किसके लिए लिया है? 8th फ्लोर पे आदमी लिफ्ट से ही चढ़ेगा ना, सीढ़ी से तो नहीं चढ़ेगा. फिर भी हम अब चढ़ रहे हैं मजबूर होके, प्रॉब्लम होते हुए भी वहाँ चढ़ रहे हैं. बच्चों की बोर्ड की एग्जाम है. कल रात को 4:30 बजे मेरा बेटा घर पे आया, मेरे हस्बैंड घर पे आए, तो 4:30 बजे तक रात को हम लोग परेशान हो रहे हैं. तो पढ़ाई कैसे करेगा? 27 उससे एग्जाम है, बोर्ड की एग्जाम. भाई आपનું નામ? મારું નામ મિતેશ દવે છે. હું વાત્સલ્ય એવન્યુ ઉધના પટેલ નગરથી રહું છું. ઘણા કેટલા વર્ષથી તમે વાત્સલ્ય વિલામાં રહો? હું 13 વર્ષથી વાત્સલ્ય એવન્યુમાં રહું છું. મેં જયેશ દેસાઈ નામના
બિલ્ડર પાસેથી ફ્લેટ ખરીદ્યો છે. આજે પોલીસ કમિશનર સાહેબ કચેરી ઉપર કેમ આવવાનું થયું? અમારા પાણીના લાઈન અને લાઇટના કનેક્શનની જે બધી ઓપરેટિંગ સિસ્ટમ હોય એ બધી બિલ્ડર દ્વારા હટાવી દેવામાં આવી છે, જેને લીધે અમારો પાણી તથા લિફ્ટનો વપરાશ બિલકુલ સદંતર બંધ થઈ ગયો છે. કેટલા દિવસથી થયું છે ને આ કરવાનું કારણ શું જણાવ્યું? અમે અમારું મેન્ટેનન્સ બધા એની પાસે ઘણા સમયથી અમે સોસાયટી રજિસ્ટ્રેશન માટે એને વાત કરેલી, પણ એ અમને સોસાયટી રજિસ્ટ્રેશન કરીને આપેલી નહીં, જેથી કરીને અમે એને અમારી પાસે સૌપ્રથમ 50,000 રૂપિયા 5 વર્ષ માટે મેન્ટેનન્સ ફ્રી એવું કહીને 50,000 રૂપિયા લીધેલા, અને તે બાવજૂદ બી 2.5 વર્ષની અંદર હિસાબ આપીને કે તમારા પૈસા બધા ખતમ થઈ ગયા છે, હવે તમે ફરીને બધા 50,000 રૂપિયા આપો તો તમારી સોસાયટીનું પાણી લાઇટ ને બધું ચાલશે. તો એના માટે અમે બધા ન એગ્રી થતા અમે કીધું કે અમે અમારી રીતે સોસાયટીના પૈસા ઉઘરાવીને મેન્ટેનન્સ કરશું. તો એવી રીતે અમને સોસાયટી સંભાળવા માટે આપી, અને તમને થોડા સમયમાં તમને હું સોસાયટી રજિસ્ટ્રેશન કરીને આપીશ એવું આશ્વાસન આપ્યું. એથી અમે સોસાયટીનો કારભાર હાથમાં લીધેલો અને વ્યવસ્થિત રીતે ચાલતું હતું, પણ અમુક ફ્લેટ હોલ્ડરો વ્યવસ્થિત ટાઈમ ટુ સર મેન્ટેનન્સ નહીં આપતા અમને સોસાયટી ચલાવવામાં અવરોધ થતો હતો, અને બિલ્ડર દ્વારા જે એના ફ્લેટો જે ભાડે આપે છે એનું મેન્ટેનન્સ એ ચૂકવતા નથી. એ એમ કહે છે કે મારે તમારી પાસે પૈસા લેવાના છે. જ્યારે એને અમને સોસાયટી સોંપી ત્યારે એને મેન્ટેનન્સનું બધું 0 કરીને આપ્યું કે મારે હવે તમારી પાસે કંઈ લેવાનું નથી, તમારે મને કંઈ આપવાનું નથી, તમારે હું સોસાયટીના ફ્લેટ વાપરું ભાડે લગાવું તો મારે મેન્ટેનન્સ આપવાનું. છતાં પણ એ જે એના ફ્લેટ છે એ ફ્લેટનું ભાડે આપેલા છે, પણ એનું મેન્ટેનન્સ સોસાયટીમાં જમા નથી કરાવતા. એના માટે અમે એને પ્રેશર કરતા એને આ બધા પગલાં લીધા, અને સોસાયટીના પાણીનું કાપી નાખ્યું. એના માણસો દ્વારા ધડાધડી કરીને દુસંસ માણસ જે સોસાયટીનો એકદમ દુસંસ માણસ છે, સોસાયટીમાં કાયમ પેટ્રોલ ચોરી કરે છે. ઘણી વખત એના નામે અમે ત્યાં ઉધના પોલીસ સ્ટેશનમાં ઘણી વખત ફરિયાદ બી કરી ચૂક્યા છીએ. એક છેલ્લી ક્વોલિટીનો માણસ છે, એવા માણસને સાથે રાખીને સોસાયટીને દબાવવાની કોશિશ કરે છે, અને એના દ્વારા કેટલી વખત સોસાયટીના હરેક જેવા ઉત્સવો હોય એ બધા ઉત્સવો અમારા લગભગ ઘણી વખત બગાડ્યા છે. નવરાત્રી છે, ગણપતિ છે, એના માટે બી અમે કેટલી વખત ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી લે છે, પણ એ દારૂ પીને એ બધું કરે છે, અને પછી પાછો બીજે દિવસે એને છૂટી જાય છે. એના કોઈ આગળ કોઈ ઓલું કંઈ કરતું નથી. અત્યારે શું માંગે કમિશનર સાહેબ પાસે? અત્યારે અમારા જે ઓપરેટિંગ સિસ્ટમ જે લાઇટની પાણીની જે બધી સુવિધા કાઢી લીધી છે, જે અમો લોકોએ ચૂકવેલા છે પૈસા, છતાં એમ કે છે કે મારું છે એમ કરીને બંધ કરી દીધું છે, ઓફિસ ચાલુ